સાબરકાંઠા જિલ્લાના ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિની પાવન ઘડીઓની પૂર્વ ભૂમિકા રૂપે રમઝટ ગરબાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું। આદિશક્તિ જગદંબાની આરાધના પહેલા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી। ગરબાની રંગબેરંગી ઝાંખી દરમિયાન ઈડર વડાડી ધારાસભ્ય રમણલાલ વોરાએ પણ વિદ્યાર્થીઓ સાથે માતાજીના ગરબે રમવાની અનોખી મજા માણી। કોલેજ મંડળના સંકલનથી યોજાયેલા આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ સ્થાનિક કાર્યકર્તાઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો। ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગાયકોના સુરીલા કંઠે વગડાયેલા આહલાદક સ્વરો સાથે ખેલૈયાઓ ઘૂમતા હતા, ત્યારે સમગ્ર કોલેજ પરિસરમાં ભક્તિભાવ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ સર્જાયો હતો। રાજકીય આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સૌએ સાથે મળી આ પાવન પર્વની ઉજવણી કરી, જેનાથી એકતાનો સંદેશ પણ પ્રગટ થયો। સાથે નવરાત્રિના પાવન પર્વ અગાઉ ખેલૈયાઓ આદિશક્તિની આરાધના સાથે ગરબાની રમઝટમાં જોડાયા હતા। નવરાત્રિના આરંભે ઠેર ઠેર તૈયારીઓ તેજ ગતિએ આગળ વધી રહી છે અને સાબરકાંઠામાં ઉત્સવની હર્ષભેર હવા વહેતી જોવા મળી રહી છે। આવા સમયે ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાયેલા એક દિવસ રમઝટ ગરબા મહોત્સવે આગોતરા જ નવરાત્રિના ઉત્સવની ઝલક આપી દીધી। ધારાસભ્ય રમણ વોરાએ ખેલૈયાઓ સાથે ઘૂમીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ બમણો કર્યો હતો। કાર્યક્રમમાં હાજર સ્થાનિક આગેવાનો, મંડળના સભ્યો તેમજ કોલેજના કાર્યકર્તાઓએ મળીને પરંપરા અને આધુનિકતાનું સંયોજન સર્જ્યું। માતાજીના જયઘોષ સાથે ખેલૈયાઓ રાત્રિભર રંગે રંગાયા, જ્યારે આયોજક મંડળે સોમવારથી શરૂ થનારી નવરાત્રિ માટે ખેલૈયાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। ઈડર જેવી શૈક્ષણિક સંસ્થા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમથી સમાજમાં સાંસ્કૃતિક એકતાનું પ્રતીક ઉભરતું જોવા મળ્યું। ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, BCA કોલેજ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને નવરાત્રિ પ્રસંગે રમઝટ કાર્યક્રમનું આયોજન આ બીજા વર્ષે થયું છે। આ પ્રસંગના અનુસંધાનમાં દાતાઓ દ્વારા કાર્યક્રમ સરસ રીતે થાય છે। વિશેષ કરીને એજ્યુકેશન દૃષ્ટિએ બાળકોને એક તાલે નવરાત્રિના એક તાલે શિસ્તના સાલે અને ભક્તિપૂર્ણ અને ધાર્મિક રીતે જોડાય એ માટેનું આયોજન સરસ રીતે થયું છે। આ બીજા વર્ષનું આયોજન પણ સુંદર રીતે થયું છે। 4000 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં રમઝટ કાર્યક્રમમાં જોડાયા છે। શિક્ષક, પ્રાધ્યાપક મિત્રો અને સમગ્ર ટીમે સરસ મજાનું સંચાલન કરીને કાર્યક્રમને સફળ બનાવી છે। આ સંસ્થાનું સુકાન સંભાળ્યું છે ત્યારે આ કોલેજની અંદર શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓને સારો લાભ મળે, રમતગમત ક્ષેત્રે આગળ વધે, એમ આજે આ બીજો પ્રસંગ છે કે જ્યારે નવરાત્રિ આવી રહી છે ત્યારે આ નવયુવાન મિત્રો પોતે પણ ધર્મના રંગે રંગાય, માતાજીના રંગે રંગાય અને એ બાજે એમના યુવાનીનો ઉત્સવ પણ મંગાય એમ સમજીને જ્યારે આ ઉત્સવ બીજી વખત રાખ્યો છે ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે સમગ્ર ઈડર, સાબરકાંઠા અને ગુજરાત, સમગ્ર દેશમાં માતાજીની કૃપા આપણા સૌના ઉપર વરસે અને હજુ તો 9 દિવસ આપણે એમના માટે નવરાત્રિ ઉજવવાના જ છીએ, પરંતુ આ પ્રસંગે સૌ સુખી થાય અને વિદ્યાર્થી મિત્રોના આગામી દિવસોમાં એમણે જે પણ ઈચ્છા વ્યક્ત કરી હોય એ માતાજીને પરિપૂર્ણ કરે તે ભાવના સાથે માતાજીનો આ નવરાત્રિનો અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।